હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે તારીખ 9 અને 10 માર્ચ 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા રાજ્યના ઇલેક્ટ્રોનિક સિટીનું નામ રતન ટાટાના નામ પરથી રાખવામાં આવ્યું છે? તો હાલમાં જ આસામ રાજ્યમાં જે આવેલું છે ઇલેક્ટ્રોનિક સિટી, તેનું નામ રતન ટાટાના નામ પરથી રાખવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો આસામ રાજ્ય સરકાર દ્વારા જે જાકી રોડમાં નિર્માણાધીન ઇલેક્ટ્રોનિક સિટી છે તેનું નામ રતન ટાટાના નામ પરથી રાખવામાં આવ્યું છે. જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે રતન ટાટા. અને આસામના ઔદ્યોગિક વિકાસમાં તેમના યોગદાનને માન આપવા માટે આ જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. વાત કરીએ આપણે આસામની, તો આસામનું જે અત્યારે કેપિટલ છે તે છે દિસપુર, અને અત્યારના જે સીએમ છે તે છે હિમંત બિસ્વા શર્મા, અને રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. હવે હાલમાં જ દિબ્રુગઢ છે તેને રાજ્યની બીજી રાજધાની બનાવવાની જાહેરાત છે તે પણ ત્યાંના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે. પહેલી રાજધાની તો દિસપુર છે અને હાલમાં દિબ્રુગઢને બીજી રાજધાની બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કોણે 5મો એશિયન મહિલા કબડ્ડી ખિતાબ જીત્યો છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ આપણા દેશ ભારત દ્વારા આજે 5મો એશિયન મહિલા કબડ્ડી ખિતાબ છે તે જીતવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર સી છે તે જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો ભારતીય મહિલા કબડ્ડી ટીમ, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેઓના દ્વારા એશિયન મહિલા કબડ્ડી ખિતાબ 2025 છે તે જીતવામાં આવ્યો છે. અને આ જે ખિતાબ છે તે 5મો છે, એટલે કે 5મી વખત આ સિદ્ધિ છે તે હાંસલ કરી છે. અને આનું જે છે તે 8 માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે તેહરાનમાં આ જે ફાઇનલ છે તે યોજાઈ હતી. અને ફાઇનલ છે તે ભારત અને ઈરાન વચ્ચે યોજાઈ હતી, જેમાંથી ઈરાનને 32-25થી હરાવ્યું હતું. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે તેની ઉજવણી કરવામાં આવી. માટે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર. હવે તેના વિશે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે તે દર વર્ષે 8 માર્ચના રોજ ઉજવવામાં આવે છે, ઇન્ટરનેશનલ વુમેન ડે. અને આ વર્ષની થીમ છે 2025ની, તે છે એક્સિલરેટ એક્શન. અને આ દિવસ પહેલીવાર ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો કે 19 માર્ચ 1911ના રોજ સ્વિટ્ઝરલેન્ડ, જર્મની, ઓસ્ટ્રિયા, ડેનમાર્ક જેવા દેશોમાં ઉજવવામાં આવ્યો હતો. પરંતુ સત્તાવાર રીતે માન્યતા છે તે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 1975માં આપી હતી. અને 1975થી દર 8 માર્ચે આ જે દિવસ છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તે ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં પ્રાગ માસ્ટર 2025 ચેસ ટાઇટલ કોણે જીત્યું છે? તો હાલમાં જ આ જે ટાઇટલ છે તે અરવિંદ ચિદમ્બરમ દ્વારા જીતવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે અરવિંદ ચિદમ્બરમ, અને તેઓના દ્વારા પ્રાગ માસ્ટર ચેસ ટુર્નામેન્ટનો ખિતાબ છે તે જીતવામાં આવ્યો છે. હવે તેઓ તમિલનાડુના છે અને તેઓએ 9મા અને અંતિમ રાઉન્ડમાં જે તુર્કીના ગુરેલ એડિસ છે તેની સામે 6 પોઈન્ટ સાથે આ ટાઇટલ છે તે જીત્યું છે. નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં કયા રાજ્ય સરકારે બાળકોના નિયમિત રસીકરણને સુધારવા માટે રાઇઝ નામની એપ્લિકેશન શરૂ કરી છે? તો હાલમાં જ આ જે એપ્લિકેશન છે તે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર સી જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો બાળકોના નિયમિત રસીકરણને સુધારવા માટે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા રાઇઝ નામની જે આ એપ્લિકેશન છે તે શરૂ કરવામાં આવી છે. હવે રાઇઝનું ફૂલ ફોર્મ શું છે? તો રાઇઝનું ફૂલ ફોર્મ છે રેપિડ ઇમ્યુનાઇઝેશન સ્કિલ એન્હાન્સમેન્ટ. આ છે તે તેનું ફૂલ ફોર્મ છે, રેપિડ ઇમ્યુનાઇઝેશન સ્કિલ એન્હાન્સમેન્ટ. હવે વાત કરીએ આપણે ઉત્તર પ્રદેશની, તો ઉત્તર પ્રદેશ છે તેનું કેપિટલ છે તે છે લખનઉ. હાલના તેના સીએમ છે યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં ઓસ્ટ્રેલિયા અને ભારત સ્પોર્ટ્સ એક્સેલન્સ ફોરમનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો આ જે ફોરમ છે ઓસ્ટ્રેલિયા અને ભારત સ્પોર્ટ્સ એક્સેલન્સ ફોરમ, તેનું આયોજન છે તે ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો ગુજરાતના ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી છે ત્યાં આજે ઓસ્ટ્રેલિયા ભારત સ્પોર્ટ્સ એક્સેલન્સ ફોરમનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું હતું. અને આ ઉદ્ઘાટન છે તે યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી છે રક્ષા ખડસે, તેઓના દ્વારા કરવામાં આવ્યું હતું. અને સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કઈ એરલાઇન સીટ ક્ષમતાની દૃષ્ટિએ વિશ્વની બીજી સૌથી ઝડપથી વિકસતી એરલાઇન બની છે? તો હાલમાં જ ઇન્ડિગો છે
આ ઇન્ડિગો એરલાઇન છે તે સીટ ક્ષમતાની દ્રષ્ટિએ વિશ્વની બીજી સૌથી ઝડપથી વિકસતી એરલાઇન બની છે, માટે ઓપ્શન નંબર ડી છે તે જવાબ આવશે. તેના વિશે જોઈએ તો ઇન્ડિગો એરલાઇન છે તેઓએ સીટ ક્ષમતાની દ્રષ્ટિએ વિશ્વની બીજી સૌથી ઝડપથી વિકસતી એરલાઇન બની છે. હવે જે આપણે વાત કરીએ ઓએજી, તો ઓફિશિયલ એરલાઇન ગાઈડના મુજબ જે અહેવાલ બહાર પાડ્યો છે તેમાં ઇન્ડિગોએ 2024માં વાર્ષિક ધોરણે 10.1% વૃદ્ધિ નોંધાવી છે અને તેની કુલ સીટ ક્ષમતા છે તે 134.9 મિલિયન છે. વાત કરીએ આપણે ઇન્ડિગોની, તો ઇન્ડિગોની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો ભારતમાં 2005માં અને તેનું મુખ્ય મથક છે ગુડગાંવ, હરિયાણા, અને હાલના તેના એમડી છે તે છે રાહુલ ભાટિયા. ત્યાર પછી જોઈએ તાજેતરમાં NMDCના CMD તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? NMDC મીન્સ નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. તો હાલમાં તેના CMD તરીકે અમિતાભ મુખર્જી છે તેની નિમણૂક કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર એ છે તે જવાબ આવશે. તેના વિશે જોઈએ તો રાષ્ટ્રીય ખનિજ વિકાસ નિગમ, આપણે હમણાં જ તેનું ફૂલ ફોર્મ જોયું, નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે રાષ્ટ્રીય ખનિજ વિકાસ નિગમ એટલે કે NMDC, અને તેના હાલના જ અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર એટલે કે CMD તરીકે અમિતાભ મુખર્જી છે તેમની નિમણૂક કરવામાં આવી છે અને તેઓ 1995 બેચના ભારતીય રેલવે એકાઉન્ટ્સના સર્વિસ અધિકારી છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં ભારતીય નૌકાદળે સી ડ્રેગન 2025 કવાયતમાં ક્યાં ભાગ લીધો હતો? તો હાલમાં જ ગુઆમ ખાતે આપણી ભારતીય નૌકાદળ છે તેઓએ આજે સી ડ્રેગન 2025 કવાયત છે, એક્સરસાઇઝ છે, તેમાં ભાગ લીધો હતો, માટે ઓપ્શન નંબર એ જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો ભારતીય નૌકાદળે જે ગુઆમના આયોજિત છે સી ડ્રેગન 2025 કવાયત તેમાં ભાગ લીધો હતો અને આ જે કવાયત છે તે 5 દેશોનો નૌકાદળ અભ્યાસ છે સી ડ્રેગન, અને પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં ગુઆમના કિનારે આ જે એક્સરસાઇઝ છે તેનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું અને તેનું આયોજન છે તે યુનાઇટેડ સ્ટેટ્સના નેવીના 7મા ફ્લીટ દ્વારા કરવામાં આવ્યું હતું અને 7થી લઈ અને 19 માર્ચ 2025 દરમિયાન આનું આયોજન છે તે કરવામાં આવશે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં મહિલાઓની સુરક્ષા માટે પ્રોજેક્ટ હિફાઝત કોણે શરૂ કર્યો છે? તો હાલમાં જ આ જે પ્રોજેક્ટ હિફાઝત છે તે પંજાબ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર સી જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો પંજાબમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષાને મજબૂત બનાવવા માટે ડૉક્ટર બલજીત કૌર દ્વારા 7મી માર્ચ 2025ના રોજ પ્રોજેક્ટ હિફાઝત છે તેની સત્તાવાર રીતે જાહેરાત કર્યું છે. વાત કરીએ પંજાબ, તો પંજાબની જે રાજધાની છે, કેપિટલ છે તે ચંડીગઢ છે. હાલના જેના CM છે તે છે ભગવત માન અને ગવર્નર છે ગુલાબચંદ કટારિયા. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં મહિલાઓ માટે વીમા હીરોઝ ઝુંબેશ કોણે શરૂ કરી છે? તો હાલમાં જ ફોનપે દ્વારા મહિલાઓ માટે વીમા હીરોઝ ઝુંબેશ છે તે શરૂ કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર એ જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો મહિલાઓની નાણાકીય સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે ફોનપે દ્વારા ઇન્સ્યોરન્સ હીરોઝ એટલે કે વીમા હીરોઝ યોજના છે તે શરૂ કરવામાં આવી છે. વાત કરીએ ફોનપે, તો ફોનપેની સ્થાપના ક્યારે થઈ હતી? તો આની જે સ્થાપના છે તે વર્ષ 2015માં થઈ હતી અને તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો તેનું મુખ્ય મથક છે તે બેંગલુરુ ખાતે આવેલું છે. નેક્સ્ટ, તાજેતરમાં કયા રાજ્યના મંત્રીમંડળે સંકલિત પેન્શન યોજનાના અમલીકરણને મંજૂરી આપી છે? તો હાલમાં જ આ મંજૂરી છે તે ઉત્તરાખંડ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે, માટે ઓપ્શન નંબર એ જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો ઉત્તરાખંડ કેબિનેટ દ્વારા રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ NPS છે તેની હેઠળ આવતા અધિકારીઓ અને કર્મચારીઓ માટે સંકલિત પેન્શન યોજનાના અમલીકરણને મંજૂરી આપી છે અને તે 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે. વાત કરીએ આપણે ઉત્તરાખંડની, તો ઉત્તરાખંડની જે રાજધાની છે તે છે દહેરાદૂન. હાલના તેના CM છે તે છે પુષ્કરસિંહ ધામી અને રાજ્યપાલ છે ગુરમીતસિંહ. તાજેતરમાં અખિલ ભારતીય મહિલા વકીલ પરિષદ ક્યાં આયોજિત કરવામાં આવી છે? તો હાલમાં જ આ જે પરિષદ છે તે દિલ્હી ખાતે આયોજિત કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર એ જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એટલે કે 8 માર્ચ નિમિત્તે રાષ્ટ્રીય મહિલા આયોગ અને અખિલ ભારતીય વકીલ પરિષદ દ્વારા માર્કંડેય હોલ, છતરપુર, દિલ્હી ખાતે આ જે પરિષદ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી જોઈએ તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રીએ ઇન્ડિયા AI કમ્પ્યુટર પોર્ટલ લોન્ચ કર્યું છે? તો હાલમાં જ અશ્વિની વૈષ્ણવ દ્વારા આ જે પોર્ટલ છે ઇન્ડિયા AI કમ્પ્યુટર પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર એ જવાબ આવશે.
તેના વિશે વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેઓએ નવી દિલ્હીમાં AI કમ્પ્યુટર પોર્ટલ છે તે લોન્ચ કર્યું છે. નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં જન ઔષધિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો હાલમાં જ આ દિવસની ઉજવણી છે તે 7 માર્ચના રોજ કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર ડી જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો દર વર્ષે 7 માર્ચને જન ઔષધિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેથી આ યોજના વિશે જાગૃતિ આવે અને જેનેરિક દવાનો ઉપયોગને પ્રોત્સાહન મળે. હવે ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ મેળવી લે. તો ગઈકાલે આપણે પૂછ્યું હતું કે તાજેતરમાં લેવિસ દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન તમારી સામે આપેલા હતા. તો હાલમાં જ લેવિસ દ્વારા દિલજીત દોસાંજ છે તેઓની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર સી જવાબ આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે, તાજેતરમાં RBI દ્વારા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. ઓપ્શન નંબર એ અજીત રત્નાકર જોશી, ઓપ્શન નંબર બી મનીષ જૈન, ઓપ્શન નંબર સી પી વાસુદેવન અને ડી મનોરંજન મિશ્રા. તો RBI દ્વારા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? આનો સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલી છે, જ્યાંથી તમે તે વિડીયો છે તે જોઈ શકશો.